ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર સંયુક્ત રાષ્ટ્રની પણ સત્તાવાર મોહર લાગી। ખુદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે એક નિવેદન જારી કરી બંને દેશોને આ મહાસમજૂતી માટે અભિનંદન આપ્યા। યુએન મહાસચિવ અનુસાર આ કરાર માત્ર તાત્કાલિક અને કાયમી યુદ્ધ વિરામની ગેરંટી જ નથી આપતો, પરંતુ વ્યાપાર માટે બંધ થઈ ગયેલા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો માર્ગ પણ સાફ કરે છે। ગુટેરેસે આને મિડલ ઈસ્ટમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક અત્યંત ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે। ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર સંયુક્ત રાષ્ટ્રની પણ સત્તાવાર મોહર લાગી। ખુદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે એક નિવેદન જારી કરી બંને દેશોને આ મહાસમજૂતી માટે અભિનંદન આપ્યા। યુએન મહાસચિવ અનુસાર આ કરાર માત્ર તાત્કાલિક અને કાયમી યુદ્ધ વિરામની ગેરંટી જ નથી આપતો, પરંતુ વ્યાપાર માટે બંધ થઈ ગયેલા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો માર્ગ પણ સાફ કરે છે। ગુટેરેસે આને મિડલ ઈસ્ટમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક અત્યંત ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે।